પાટણ જિલ્લાના રાધનપુર વિસ્તારની જનતા માટે આનંદના સમાચાર સાથે ભવ્ય ઇન્દ્રપ્રસ્થ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલનું ભવ્ય ઉદ્ઘાટન યોજાયું। પાટણ જિલ્લાના રાધનપુર ખાતે નવીન હોસ્પિટલ એટલે કે રાધનપુરની જનતાની ઇન્દ્રપ્રસ્થ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલની અંદર મળશે। આધુનિક સગવડ અને ટ્રીટમેન્ટ રાધનપુર વિસ્તારની અંદર 100 કિલોમીટરની આજુબાજુના એરિયામાં બનતી કે અન્ય અનેક ઘટનાઓને લઈને સારવાર માટે રાધનપુરથી પાટણ મહેસાણા રિફર કરવામાં આવતા હતા। દર્દીઓને હવે ઘર આંગણે મળી રહેશે। સગવડની સાથે સાથે 1 માસ માટે તમામ દર્દીઓને ફ્રી ચેકઅપ કેમ્પ સાથે ગરીબ દર્દીઓ માટે વ્યાજબી ભાવે સેવા ડૉક્ટર દ્વારા આપવામાં આવશે। અનુભવી ડૉક્ટરની ટીમ દ્વારા રાધનપુર ખાતે આજરોજ ડૉક્ટર ભાવેશભાઈ એસ ગોસ્વામી રોગના નિષ્ણાત ડૉક્ટર દ્વારા ભવ્ય આધુનિક હોસ્પિટલનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું, જેની અંદર મોટી સંખ્યાની અંદર રાજકીય અગ્રણીઓ અને સાધુ સંતો અને રાધનપુર વિસ્તારની જનતા અને રાધનપુરના તમામ ડૉક્ટર ઉપસ્થિત રહ્યા હતા। આ પ્રસંગે પાટણ જિલ્લા પંચાયતના પ્રમુખ હેતલબેન ઠાકોર, રાધનપુર વિધાનસભાના ધારાસભ્ય લવિંગજી સોલંકી, દશરથજી ઠાકોર, ગોવાભાઈ દેસાઈ, પૂર્વ ચેરમેન અમથાભાઈ ચૌધરી અને રાધનપુર તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ, ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ સાથે કિસાન મોરચાના ભીખુભા સોઢા અને અન્ય મહાનુભાવો, ભારતીય જનતા પાર્ટી અને અન્ય ડૉક્ટર સાહેબ સહિતના મહાનુભાવોની ઉપસ્થિતિની અંદર ભવ્ય ઇન્દ્રપ્રસ્થ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલનું રિબિન કાપી ઉદ્ઘાટન કરવામાં આવ્યું। અનુભવી ડૉક્ટર દ્વારા આવા તમામ દર્દીઓ માટે તારીખ 11/4/2024 થી તારીખ 24/4/2024 સુધી 15 દિવસ માટે કેસ ફી તેમજ હોસ્પિટલના બિલમાં 50% બિલ ફ્રી કરવામાં આવશે। સાથે ગરીબ દર્દીઓ માટે વ્યાજબી ભાવની અંદર સેવા કરવામાં આવશે। આધુનિક મશીનરી સાથે ભવ્ય હોસ્પિટલ રાધનપુર ખાતે આજથી શરૂ કરવામાં આવી। અનુભવી ડૉક્ટર અને તેમની ટીમ દ્વારા લોકોને સારી સારવાર મળી રહેશે। રિપોર્ટર ભરત સથવારા, સિટી ગોલ્ડન ન્યૂઝ, પાટણ। તારીખ 10/4/2024 ને બુધવારના રોજ ઇન્દ્રપ્રસ્થ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલનું ઉદ્ઘાટન કરવામાં આવેલ છે। તે બદલ આપ સૌ પધાર્યા, એ બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર। અમારી હોસ્પિટલની અંદર ઉપલબ્ધ સેવાઓમાં ઇન હાઉસ લેબોરેટરી, ઇન હાઉસ એક્સરે, 7 બેડ ICU અને સ્પેશિયલ રૂમની સગવડ છે। તે સાથે સાથે અમે મોડ્યુલર ઓપરેશન થિયેટર પણ બનાવેલ છે, જેથી રાધનપુરની પ્રજાને સારામાં સારી અને ઉત્તમ સગવડ અને સુવિધા મળી રહે અને એક સારી સારવાર મળી રહે, એ લક્ષ્યને લઈને અમે કામ કરવા માગીએ છીએ। આપ સૌનો ખૂબ ખૂબ આભાર। આજથી રાધનપુરમાં અમારી ઇન્દ્રપ્રસ્થ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ શરૂ થઈ રહી છે, ત્યારે મને બહુ જ આનંદ થાય કે એના વિસ્તારની સેવા થાય, આ વિસ્તારના જે પણ લોકો બીમાર હોય એના સાજા થઈ જાય એ દિશામાં અમે ખૂબ પ્રયત્નશીલ રહીશું। તેમજ તારીખ 11/4/2024 થી તારીખ 20/4/2024 સુધી ડૉક્ટરની કોઈપણ જાતની ફી લેવામાં આવશે નહીં। તેમજ તમારી હોસ્પિટલમાં કોઈપણ જાતની જે દાખલ થશે અને જે દાખલ ફીના જે પણ ખર્ચો હશે એની 50% ફી રાખવામાં આવી છે। અને આ વિસ્તારની પ્રજાની સેવા થાય એ જ અમારું એક લક્ષ્ય છે। આજથી રાધનપુરમાં અમારી ઇન્દ્રપ્રસ્થ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ શરૂ થઈ રહી છે, ત્યારે મને બહુ જ આનંદ થાય કે એના વિસ્તારની સેવા થાય, આ વિસ્તારના જે પણ લોકો બીમાર હોય એના સાજા થઈ જાય એ દિશામાં અમે ખૂબ પ્રયત્નશીલ રહીશું। તેમજ તારીખ 11/4/2024 થી તારીખ 20/4/2024 સુધી ડૉક્ટરની કોઈપણ જાતની ફી લેવામાં આવશે નહીં। તેમજ તમારી હોસ્પિટલમાં કોઈપણ જાતની જે દાખલ થશે અને જે દાખલ ફીના જે પણ ખર્ચો હશે એની 50% ફી રાખવામાં આવી છે। અને આ વિસ્તારની પ્રજાની સેવા થાય એ જ અમારું એક લક્ષ્ય છે।